છો? બસ મજામાં છો. તમે કેમ છો? બસ મારો ભાઈ હું મજામાં છું. મજામાં છો? હા પેલા કહેવાય કે સોંગ તમારું નવું આવ્યું આ સોંગ સારું છે, મસ્ત ચાલે છે ને રીલ્સો પણ સારી બની છે. સારું. કેટલા દિવસમાં કેટલી બની? હજી 2 દિવસ થયા છે. ઇન્સ્ટામાં તો વાયરલ થયો તો ટ્રેન્ડિંગ આવી જાય. ઇન્સ્ટામાં 2 દિવસ થાય તો 150 રીલ્સો બની. તો ટ્રેન્ડિંગ આવી જાય. પણ એના શબ્દ હે ને યાર, ખાલી તમે એકવાર સોંગ વાપરો તો એટલા મજબૂત છે ને કે વાત જ છોડો એમ. ના હોય. એનો શબ્દ ખાલી સંભળાવું, હું તમને સંભળાવું. હા. એ પૈસા તને ફોન પે કરું કે ગોડી ગૂગલ પે કરું બોલ. પૈસા તને ફોન પે કરું કે ગોડી ગૂગલ પે કરું બોલ. મારે રૂપિયો ના વાયા ઝાડ હલાવું તો રૂપિયા જરે છે. મારે પૈસો ના વાયા ઝાડ હલાવું તો રૂપિયા જરે છે. સ્કેનર કોડ ને તો ન કે યુપીઆઈ કરાઈ દઉં. આ સોંગ છે. હા, સોંગ જોરદાર છે. શબ્દ બહુ મજબૂત છે બધા ગીતમાં. ના મજબૂત છે વિડિયો સોંગ. કોણ વાયરલ તમારા યુટ્યુબ? ત્યાં હારા હેડે છે તમારા? હા, ના વિડિયો બધા સારા હેડી. કોણ ના, હું જોઉં છું તમારા વિડીયો બહુ સારા હેડે છે. હા, વિડિયો બધા ચાલે. કોણ અને અમારા જો કામ હોય તો મારે ભાઈ કહેવાનું બિંદાસ્તી કરશો. હા, કારણ કે સોંગ કેટલું હેડી યુટ્યુબમાં? યુટ્યુબમાં સોંગ લગભગ કોણ કે હજી એટલી બધી રનિંગ નહીં પકડી, 5000 જેવું છે. વાયરલ થઈ ગયા તો હવે ટ્રેન્ડિંગ આવી જાય ઇન્સ્ટાગ્રામ એટલે વાયરલ થઈ ગયા. હોય એક આદિત તમારા જો ભાઈ હારી એમ કે રીલ્સ બનાવી નાખે જો વાયરલ થઈ ગઈ ને તો પછી યુટ્યુબમાં પણ ચાલે ને એમાંય ચાલે. હવે આપડે તો વાયરલ કઈ નાખો ને દારૂ બે પોટલી 2-3 લે તો વાયરલ થઈ જાય. દારૂ વાળો પેલો શબ્દ સાંભળેલો હોય આપડે, બહુ ટ્રેન્ડિંગ માં ચાલે તો ઇન્સ્ટામાં ખબર છે, દારૂ પીને દાડા ગાઢ્યા. હા હા, એ બહુ હેડી દો. ભાઈ રીલ્સ બહુ એડી હતી. એ રીલ બહુ હેડી. તમારે પેલા સોંગ ખતરનાક હતો, ફોડી નાખો એવો હતો. હા, સી વાત હો. પછી એક પેલું ખબર તો આધાર કાર્ડ ભીલડી પેલું હતું ને ભીલડી નું. હા, એ પણ બહુ ચાલ્યું હતું, રીલ્સ ખૂબ બની હતી. એ થોડું ગઈ નાખો. હા હા, અને અમારી પાસે ખાસ સૌથી પહેલા તો તમામ મારા ચાહકો જે લાઈવમાં મને જોઈ રહ્યા છે એમને મારા તરફથી બધાને જય માતાજી. અને ખાસ અમારા ઘાયલ આશિક ને સાહેબ આવી ફરમાશ હોય એમને ગમતું હોય ત્યારે કહેવાય. હા, કેલી ચૂંટણી કાર્ડ મારું દીસા પડ્યું, આધાર કાર્ડ મારું પાટણ પડ્યું, ભીલડી લાયસન માંગે મારા ઘાયલ ને ચોઈનો એના રાશો. અરે મારી ગોડી આ શું કર્યું રે. જો બૂમ પડે આ સોંગે તો બૂમ પડાઈ જશે. સોંગે બૂમ પડાઈ જશે આ તો. અને સાચી વાત, બહુ સરસ ચાલ્યું હતું, લોકોનો ઘણો બધો સપોર્ટ ખૂબ ચાલ્યું. હા, કારણ કે લોકોનો સપોર્ટ હતો એટલે વાયરલ થઈ ગયું. અને પછી તો સાહેબ બધાને અત્યારે ખબર જ છે કે ગોડી તને પામવા ને મારા ઘાયલ આશી કે જેમ દારિયાના ટસકા પડે એમ લોકોના મેણા ખમ્યા છે. હા મોજા. પણ તારા મનમાં શું હતું એ કદી અમે સમજી ન શક્યા. મારી લાઈફ જિંદગી બરબાદ થઈ ગઈ તો એ મારા હોમું તે ના જોયું કે જાનું હોંભળ મારી વાત રે સિલ્લો ઈરાદો તારો શું છે. જો ના તાર સોંગ બધા ટ્રેન્ડિંગ હતો યુટ્યુબ માં તો ખૂબ થઈ ગયો. હા, એ યુટ્યુબ માં ખૂબ. પેલા આપડે તમારે પેલા સકલ આખી અલગ હતી ને. સાચી વાત. સકલ આખી અલગ હતી. ના હાલે સારું હેડે તો. હેડે માર ભાઈ. તમે તો ઢુવાનો નહીં માર ભાઈ, મારું ગામ સાસણ હે. સાસણ એ કેટલા આવ્યું વડે? પાલનપુર તાલુકામાં આવ્યું. પાલનપુર. હા, આમ તો ઘણું આગું નહીં. કોણ નહીં આગું જ નહીં એટલું બધું. લાવવાનું હે. હા, બીજું આવે જ છે ને. બીજું કયું આવે? ક્યાંક અલગ આવે? બીજું 2 દિવસમાં સોંગ આવે છે કે જા તું જાહે ત્યાંથી પાસે આવશે, કેમ કે તને ફાવશે તો નહીં જ. હા, એવો મજબૂત સોંગ હોય તો મજા આવી જાય વિડીયો બનાવવાની. આવે છે મારું. આ એક ખતરનાક નાખ્યો આ કાલ તો રીલ બનાવી નાખો. અત્યારે બનાવી નાખો. બને અત્યારે બનાવો, હજી તો રિઝલ્ટ આવશે કેમ કે કઈ મોડું એટલું બધું નહીં થયું. અત્યારે બનાવીને મૂકો મને. તો અત્યારે બનાવી નાખો પડે. બનાવી નાખો તો ચાલે મારે ભાઈ. હા, કઈ રીલ સેટ કરજો મારે એટલે અંદર આવી જાય એટલે હું બનાવી નાખું. સારું મારું. એ તો રાહુલભાઈ મૂકી જ દીધી છે તમને રીલ્સ તો. આપણે બનાવી નાખો તરત. હા, તો બનાવી નાખો મારે ભાઈ. અંદર દારૂ બનાવવો હતો જ નહીં આવે.
અરે કશું વાંધો ના આવે કે દુઆ કરું છું દિન રાત મારા ઘાયલ યાસિક ને તું હાચવીન રાખજે એ માગું છું પેલી ને છેલ્લી રે વાર એ દુઆ કરું છું દિન રાત આવા વરહાતમાં મારા ભાઈ ને હાચવીન રાખજે જય આ મજા હેડો તો હું તમારી રીલ બનાવી નાખું. હારું મારો ભાઈ ને રાહુલભાઈ તમને રીલ્સ મૂકી જશે હો. હા એમ કહેજો કે મૂકી દે તરત તો હું બનાવી નાખું. હા હા મારા ભાઈ કહી દો એ બનાવી નાખું. સાચું ગમું એ સારું. હા